હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચિકન સ્પ્રિંગ રોલની રેસીપી જોવાના છે અને ખૂબ જ સરળ પદ્ધતિથી બહુ જ ટેસ્ટી એવા બને છે। આજે રમઝાન માટે હું એને સ્ટોર કરવા માટે બનાવી રહેલી છું, તો તમને પૂરેપૂરી પ્રોસેસ બહુ જ સરળ પદ્ધતિથી બતાવીશ। વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફ્રેન્ડ્સ, અહીં એક મોટી કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ હલકું ગરમ થાય એટલે 15 થી 20 લસણની કળીઓને આ રીતે છોલીને કાપીને મેં એડ કરી છે। પછી લીલા પ્યાજનો સફેદવાળો ભાગ આવે છે, એક નાની વાડકી જેટલો એડ કરેલો છે। હલકું સોટે કરી લઈશું। ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું। એમાં ગાજર એડ કરીશું, તો 1 કપ જેટલો જુલિયન કટમાં કાપેલો એટલે લંબાઈમાં કાપેલા ગાજર એડ કરીશું। અત્યારે બહુ સરસ લાલ ગાજર બજારમાં અવેલેબલ પણ છે અને સસ્તા પણ છે, તો તમે આ રીતે જુલિયન કટ કરીને ફ્રીઝર પણ કરી શકો ગાજરને। એને આપણે હાઈ ફ્લેમ પર અડધી મિનિટ જેવું સાંતળી લઈશું। પછી એમાં આપણે કોબી એડ કરીશું। એમાં મેં લીલા મરચાં એડ કર્યા છે પહેલાં, તો લીલા મરચાં તમે લસણની સાથે પણ એડ કરી શકો છો। તો અહીં 8 થી 10 લીલા મરચાં એડ કરવાના। અહીં બહુ તીખા લીલા મરચાં નથી। હવે એમાં 1.5 કપ જેટલી કોબી એડ કરી છે, એને પણ મેં આ રીતે લંબાઈમાં પાતળી એવી કાપી છે। હાઈ ફ્લેમ પર એને ફક્ત અડધી મિનિટ જેવું આપણે સોટે કરીશું। તો ગાજરને શેકાતા થોડીક વાર લાગતી હોય છે, પણ કોબી અને કેપ્સિકમને શેકાતા બિલકુલ વાર નથી લાગતી હોતી, તો એને ફક્ત અડધી મિનિટ જેવું 1 મિનિટ જેવું આપણે સાંતળી લઈશું। ફ્રેન્ડ્સ, બહુ સરળ પદ્ધતિ છે। વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અડધા કપ જેટલું કેપ્સિકમ લંબાઈમાં કાપેલું એડ કરેલું છે। પાછું અડધી 1 મિનિટ જેવું આપણે એને હાઈ ફ્લેમ પર સાંતળી લઈશું। અને હવે એમાં આપણે બોઇલ ચિકન એડ કરીશું। તો ચિકનને મેં સરસ રીતે ધોઈ અને બોઇલ કરી લીધેલી, અને આ રીતે એને નાના નાના ટુકડા અથવા રેસામાં કરી દેવાની। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું। તો 1 મિનિટ જેવું બધી વસ્તુ સાથે એને સાંતળી લેવાનું। હવે આપણે કેટલાક સોસીસ એમાં એડ કરીશું। શરૂઆતમાં આપણે મીઠું ઓછું નાખ્યું હતું, કારણ કે બધા સોસમાં મીઠું હોય છે, તો પાછળથી આપણે ચાખીને જરૂર લાગશે તો નાખીશું। 1 મોટી ચમચી જેટલો સોયા સોસ, ડાર્ક સોયા સોસ એડ કરેલો છે, અને 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું। હોટ ચીલી સોસ છે આ। બધી વસ્તુમાં 1 ચમચી ભરીને આપણે કાળી મરીનો પાવડર એડ કરેલો છે। તો મરીને મેં જે આવે છે કાળા મરી, એને મેં મિક્સર જારમાં પીસીને ડબ્બી ભરી રાખી છે। એ બહુ યુઝફુલ છે અને તમે જરૂરથી પીસીને રાખી મૂકજો। રમઝાન માસમાં તમને બહુ ઉપયોગી બનશે બધી રેસીપીમાં આ રીતે એડ કરવા માટે। છેલ્લે મેં એમાં લીલા પ્યાજનો જે લીલો વાળો હિસ્સો હોય છે, ગ્રીન હિસ્સો, એ 1 મુઠ્ઠી ભરીને એડ કર્યો છે। તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ એડ કરજો, મારી પાસે ફ્રોઝન હતો। હવે મસાલો તૈયાર થઈ ગયેલો છે। ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડો થવા મૂક્યો, અને આ રેડીમેડ પળની સીટ હું ઉપયોગમાં લઈ રહેલી છું। તો એ બહુ જ ઇઝીલી અવેલેબલ છે અને બહુ સરસ એનું રિઝલ્ટ છે। તમે જો ઘરે બનાવી હોય તો એનો યુઝ કરજો, હું રેડીમેડનો ઉપયોગ કરી રહેલી છું। આ રીતે ક્રોસમાં રાખીને એમાં આ રીતે મસાલો ભરવાનો 1 ચમચી જેવો। એક ફોલ્ડ કરીને આજુ અને બાજુ એટલે બંને બાજુથી પણ આ રીતે ફોલ્ડ કરી દેવાનું। પછી ઉપરનો જે ભાગ બચે એમાં આપણે લઈ લગાવી દઈશું, એટલે કે સ્લરી લગાવી દઈશું। તો મેદો 2 ચમચી લઈને એમાં મેં પાણી નાખીને આ રીતની મીડિયમ ઠીક સ્લરી બનાવેલી છે। બહુ વધારે પાતળી પણ નહીં અને બહુ વધારે જાડી પણ નહીં, અને આ રીતે આપણે રોલ વાળી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ રોલ શાંતિથી બેસીને હું વાળી લઉં છું અને પછી તમને બતાવું છું। તો જુઓ, આ રોલને હું જીપલોક બેગમાં સ્ટોર કરવાની છું, તેથી ફ્રોઝરમાં વધારે જગ્યા ના રોકે, એટલે એકની ઉપર એક આ રીતે મેં પેપર બિછાવી અને પછી રોલ મૂકી અને ફ્રોઝરમાં એટલે કે ફ્રીજના ફ્રોઝરવાળા ભાગમાં એને 2 કલાક સુધી મૂકેલા અને પછી મેં સ્ટોર કરેલા। ફ્રેન્ડ્સ, હું તમને સજેસ્ટ કરીશ કે તમે પેપરના જગ્યા પર એટલે કે ન્યૂઝપેપરના જગ્યા પર પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો। અને આ રીતે મેં આ રીતે એને જીપલોક બેગમાં મૂકી અને પછી ફ્રોઝરમાં સ્ટોર કરી લીધા છે। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।